હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમે બધા શું કરો છો? આઈ હોપ તમે બધા મજામાં છો. ફાઇનલી આપણે બહુ મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને ફાઇનલી બધું ઘરનું કામ પણ મસ્ત રીતે બધું પતી ગયું. એન્ડ હું પછી બેબીને લઈને શાંતિથી બેઠી હતી અને પછી હું નહીં લીધું અને તમે જોઈ શકો છો હું શાંતિથી બેઠી છું. પછી બેબી મસ્તી કરે છે તો પછી બેબીને હું ધ્યાન રાખું છું અને હું બેઠી હતી અને પછી હું રસોડામાં ગઈ, રસોઈ કરીને પાછી હું મારા બેડરૂમમાં આવી ગઈ હતી. અને તમે જોઈ શકો છો આજે આપણે જમવા બેસી ગયા અને આજે મસાલાવાળી છાશ, સબ્જી અને રોટલી. ફાઇનલી હું જમવા બેસી ગઈ, તમે જોઈ શકો છો. અને પછી બધું કામ પતાવીને હું સૂઈ ગઈ હતી. ફાઇનલી આપણી સાંજ પણ બહુ મસ્ત રીતે પડી ગઈ અને હું અને પછુ બેબી બે બારી જોડે બેઠા હતા. તમે જોઈ શકો છો પછુ બેબીને બારીમાં મોર આવ્યો હતો તો પછુ બેબીને મોર જોવો હતો ને પછુ બેબી ક્યારનો બેઠો હતો અને મોર જતો પણ રહ્યો હતો ગાઈસ. તો પછી બેબી અને હું બેઠા હતા શાંતિથી બારી જોડે. હું તમને પાછળનું બેકગ્રાઉન્ડ પણ બતાવું કે અમારા ઘર પાછળ બેકગ્રાઉન્ડ કેવું છે. તમે જોઈ શકો છો અમારા ઘર પાછળ એકદમ જંગલ ટાઈપનું બેકગ્રાઉન્ડ છે. ચાલો આપણે રાત્રે પણ જમી લીધું અને વાસણ ઘસવા આવી ગયા તો વાસણ પણ ઘસી લીધા અને વાસણ ઘસીને શાંતિથી હું બહાર આંટા મારતી હતી કેમ કે જમીને મારી ચાલવાની આદત છે. તો બધું કામ પતાવી દીધું રાતનું પણ અને પછી જમી અને થોડી વાર આંટા બહાર માર્યા મેં. પછી હું ઘરમાં પણ આવી ગઈ ગાઈસ, તમે જોઈ શકો છો. અને પછી રવિ ટીવી જોતા હતા તો હું પછી બેબીના જોડે પણ મસ્તી કરતી હતી. તો રવિ ટીવી જોવે છે, શનિભાઈ સૂયા છે, પછી બેબીના જોડે મસ્તી કરે છે. તમે જોઈ શકો છો. અને રવિનું આ ફેવરેટ કોમેડી છે ફૂમતાજીની. પછી બેબી છે રવિને બહુ મસ્તી કરાવે છે. તમે જોઈ શકો છો પછી બેબીને બહુ લેટ થઈ ગઈ છું પણ એ સુવાનું નામ જ લેતો નથી. પછી રવિ છે પછી બેબી જોડે રમવા માંડી પડે ટીવી જોતાં જોતાં. તમે જોઈ શકો છો. પછી બેબીને મસ્તી કરવી બહુ જ ગમે છે ગાઈસ, તમે જોઈ શકો છો. રવિ જોડે તે બહુ જ મસ્તી કરે છે અને રવિની ટીવી પણ જોવા નથી દેતો. અને ફાઇનલી પછી તમે જોઈ શકો છો રવિના ઉપર બેસીને કૂદકા મારવા પણ માંડી પડે. અને પછી બેબી કેટલું મસ્તીખોર છે તમે જોઈ શકો છો. રવિ પણ પછી બેબીના જોડે રમે છે ત્યારે નાના થઈ જાય છે ગાઈસ, તમે જોઈ શકો છો. આ બંનેની બોન્ડિંગ બહુ જ મસ્ત છે અને બંને બહુ મસ્તી કરે છે. અને ચલો ગાઈસ, આજના માટે આટલું જ. ફરી મળીશું મારા નાના મિની બ્લોગમાં. ઓમ નમો નારાયણ.